અક્ષય શું કરશો? કચરામાંથી. હા, પણ બરોબર ફેરવી અને હા ગમો હો લો આપ બેનને ચાવી આપીએ છીએ. એ પ્રકારની પર્યાવરણ જળવાય એ પ્રકારની વ્યવસ્થા કરે છે. એના ભાગરૂપે આજે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ છે અને આજે સિદ્ધપુર તાલુકાની અંદર પહેલો લોટ એટલે 50% 26 રિક્ષાઓ તમામ સરપંચશ્રીઓને આપવામાં આવી છે અને સરપંચશ્રીઓનો ઉત્સાહ જોઈ સરપંચશ્રીઓ પણ અવારનવાર ટ્રસ્ટ માટેની અનેક પ્રકારની કામગીરી કરે છે. પણ વ્હીકલ આપવાથી અને આ પ્રકારની વ્યવસ્થાથી મને ચોક્કસ ખાતરી છે કે બહુ સારું કામ કરી શકવાના છે. તો આપણે બધા પણ એક સંકલ્પ લેવો જોઈએ. આજના વાતાવરણની અંદર આપણે સમજીએ છીએ કે પર્યાવરણના કારણે સ્વચ્છતાના કારણે ઘણા બધા જે પ્રશ્નો બને છે એ પ્રશ્નો ના બને અને આવા સરસ કામ આજે સંકલ્પ સાથે કાંઈ પણ ઠેકાણે કચરો આડો અવળો નખીએ નહીં. કચરો હોય તો યોગ્ય જગ્યાએ જો નક્કી કરી હોય એ જગ્યાએ નખીએ અને બધા જ ભેગા થઈને સરપંચશ્રીઓ કે આપણા માધ્યમથી ગામમાં પણ દરેક ઠેકાણે કચરો ભેગો થઈને એક જગ્યાએ ઉપયોગી થાય અને એનો શક્ય હોય તો સુધી જેમાં 50% ઉપયોગ થઈ શકતો હોય એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. આજે 26 સરપંચોને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું અને કહું છું કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે પ્રકારની વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા આપણે વધુમાં વધુ સારી રીતે ઉપયોગિતા કરીએ એ સંકલ્પ સાથે આજનો દિવસ સંકલ્પનો દિવસ છે એ રીતે આપણે પૂર્ણ કરીએ. તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ. સાચી ખબર સાચી દિશા.